સમાચાર નવસારીથી નવસારીમાં ડોક્ટરની બેદરકારીથી નવજાતે માતા ગુમાવી આંખમાં આંસુ અને નવજાત સાથે પરિવારે કલેક્ટર ઓફિસે રજૂઆત કરી। ડોક્ટર વૈભવી પટેલની બેદરકારીથી જીવ ગયાનો પરિવારનો દાવો છે। ડોક્ટરે વિલંબ કરતા જાનવી ટંડેલ નામની મહિલાનું મોત થયાનો આરોપ। ડોક્ટરની નિષ્કાળજીના લીધે પ્રસૂતાના ગર્ભાશયમાં જામી ગયા હતા લોહીના ગઠ્ઠા। ઓપરેશન પછી પણ જાનવી ટંડેલે જીવ ગુમાવ્યો। घटना बनी एमा मने टोटली डॉक्टर ની બેદરકારી લાગે છે। डिलीवरी થયેલી 8:10 ને બી બહુ ફોર્સફુલ डिलीवरी હતી। એકદમ નોર્મલ डिलीवरी કમ અમે 45 મિનિટ્સ લગાડેલી। અમે બધા બહાર જ બેઠા હતા। અમે મારી બેનનો અવાજ સાંભળ્યો છે બહાર 8:10 તે છતાં डिलीवरी થવા છતાં બી એમણે ઓપરેશન જે કર્યું એ બીજા દિવસે 9 વાગે જેવું થયું। એટલે ટોટલી 24 કલાકથી ઉપર સમયગાળો લીધો, જેના લીધે મારી બેન બચી ના શક્યા। એટલે આજે 24 કલાકની જે ગંભીર બેદરકારી ડોક્ટરે બતાવી છે એના માટે અમે આજે આવ્યા છે। જાનવીબેન ટંડેલ છે, જેનું હમણાં વરદાન હોસ્પિટલ વૈભવી ડોક્ટરના હેઠળ એમનું મૃત્યુ થયું, પ્રેગ્નન્સી દરમિયાન મૃત્યુ થયું છે। એમાં ટોટલી જવાબદારી ડોક્ટર વૈભવી પટેલની છે, કારણ કે મારી વાઈફ એકદમ નોર્મલ ડિલિવરી કરવા છતાં બરાબર વૈભવીબેનના કેસમાં એને એટલી સમજ ન પડી અને અલગ અલગ ટ્રીટમેન્ટ આપતા રહ્યા અને જે મુદ્દો હતો એ મુદ્દો સાઈડ પર રહી ગયો। ગર્ભાશયનો મુદ્દો હતો એ સાઈડ પર રહી ગયો અને જ્યારે સીટી સ્કેન ને બધું કરવામાં આવ્યું, બીજા બધા રિપોર્ટો કરવામાં ત્યારે ખબર પડી કે એનો 2 થી 3 સેન્ટીમીટર જેટલું ગર્ભાશયમાં ફાટ પડી ગયેલો હતો। અને ત્યારબાદ બીજા બધા ડોક્ટરનો અમે રિફર કર્યો કે આ લોકો બી સાથે હોય તો જ અમે ઓપરેશનની મંજૂરી આપીશું। તો એ બધા ડોક્ટરની મંજૂરી લઈને જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે એમનો બહુ લેટ થઈ ગયું હતું।